નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ખબર છે, સારું છે. ચાલો સર, આજ કેમ આમ વાત કરો છો? નોર્મલ ટોનમાં. ચાલો નોર્મલ ટોનમાં શરૂ કરીએ. બરાબર, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા આપણા કોર્સની થોડીક માહિતીઓ ફરીવાર મેળવી લે. તમને રિમાઇન્ડર અપાવવું પડે ને, આપણે બપોરે સાંજે શું ખાધું તે યાદ નથી રહેતું. તો આ તો કોર્સ છે, ભણવાનું છે, આ પણ ભૂલાઈ શકે છે. તો ચાલો સમજી લો. જુઓ, હવે જે વિદ્યાર્થીઓ નવા છે એના માટે ખાસ, અને જો તમે જૂના છો તો તમને ખબર જ છે. બરાબર, તો એ ખબર જ છે શું કરવાનું છે. સ્કીપ કરશે આ પાર્ટને. બરાબર, જેમાં આપણે આજે આપણે કહી દઉં, બરાબર, કે ધોરણ 9 નો જે આપણે અથર્વ બેચ છે અને ધોરણ 10 નો અગત્ય બેચ છે એની આપણે શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. હા વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી થઈ ચૂકી છે. બરાબર, એટલે અહીંયા શું આવશે કે ઓલરેડી આપણે અગત્ય બેચની એની શરૂઆત થઈ ચૂકી છે. હવે તો કે સર અમને અગત્ય બેચમાં એમાં મળશે કેટલું, શું મળશે, અમને શું શીખવા મળશે, કે ફીચર્સ તમે આપશો. મોબાઈલ, ટીવી છે, બધાના ફીચર્સ હોય. તમે જે મોબાઈલ હાથમાં લઈને બેઠા છો એને ફીચર્સ છે. 108 મેગાપિક્સલ કેમેરો, ક્વોડકોમ પ્રોસેસર, બરાબર, એ જે બોલાય ભાઈ અમને બધા ટેકનિકલી બાબતે થોડાક તમારી કરતા ઓછી સમજ યાર, સમજો ને. ચાલો પછી જે ડેઈલી વિડીયો અપલોડ થશે, આપણે બીજું થશે કે અનુભવી શિક્ષકો દ્વારા અલગ અલગ ટીચર્સ દ્વારા પ્લેલિસ્ટ આપણે નીચે બનાવી દીધી છે, તમને ખબર જ છે. બરાબર, પછી વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો હશે. ઓલરેડી વિડીયો તમને મળી જશે, તમારે ખાલી બસ પ્લેલિસ્ટ ખોલો, જે વિડીયો જોવો છે સિલેક્ટ કરો, રેડી. પછી ટોપિકની સમજૂતીની અહીંયા જે પીડીએફ હું ભણાવું છું ને એ પીડીએફ પણ તમને મળશે. પછી આવશે વિડીયો, લાઈવ વિડીયો દ્વારા સમજૂતી પણ મળશે. આપણે લાઈવ લેક્ચર્સ પણ લેશું જ્યારે જરૂરી હશે એ સમય. બરાબર, પછી તો કે બીજું શું છે તો કે વિષય અને ટોપિકના મટીરિયલ આપણે WhatsApp ગ્રુપમાં મોકલશું. WhatsApp છે, ટેલિગ્રામ છે, એની ઉપર. તો સર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પછી જૂના પ્રશ્નપત્રો, અન્ય પ્રશ્નપત્રો, ટોપિકની વિગતવાર ચર્ચાઓ થશે, પ્રશ્નપત્રોનું સોલ્યુશન તમને મળશે, અને બીજું પણ ઘણું બધું. બીજું બધું ઘણું શું સરપ્રાઈઝ છે, સમય આવવા પર ખબર પડી જશે. ચાલો, અને આપણે ઓલરેડી સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટમાં કીધું એ પ્રમાણે જનરેટ થઈ ચૂકી છે. અને મુખ્ય 4 વિષયોમાં તમને કયા ભણવા મળશે? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ. સમાજ એટલે સામાજિક વિજ્ઞાન આપણે તમે તેને કહો છો એ. અને માત્ર ને માત્ર YouTube પર છે. બરાબર, જો વધારે માહિતી માટે તમારે કોન્ટેક્ટ કરવો છે તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ, WhatsApp, ટેલિગ્રામ અને ફેસબુક પર. જી હા, બરાબર. ચાલો આગળ વધીએ. તો આગળ શું કહે છે તો કે આજનો આપણો જે પાઠ છે, બરાબર, ડેન્ટલ હેલ્થ. શું છે? ડેન્ટલ હેલ્થ. આપણે દાંતનું સ્વાસ્થ્ય જરૂરી છે ને, ખબર જ છે. બરાબર, તો બસ એ ડેન્ટલ હેલ્થની વાત કરવાની છે. અને આ છે પાર્ટ નંબર 2. નથી જોયો પાર્ટ નંબર 1? કશો વાંધો નહીં, નીચે લિંક છે, પ્લેલિસ્ટમાં ઓપન કરીને તમે જોઈ શકો છો. આટલું જ નહીં, ખાલી ધોરણ નહીં, ધોરણ 10 ની પણ પ્લેલિસ્ટ બની ચૂકી છે, એ પણ તમે જઈને ચેક કરો. ચાલો આપણે ધોરણ 9 નું નામ શું છે? અથર્વ બેચ. ઓકે, આગળ વધીએ. તો આગળ આપણે સૌથી પહેલા સીન 1 કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. સીન 1 નો વિડિયો આપણે પાર્ટ 1 માં છે. સીન 2 અહીંયાથી જે મુખ્ય સ્ટાર્ટ થાય છે, બરાબર, એની અંદર આપણે આગળ વધીએ. તો સીન નંબર 2 ની અંદર શું છે? ચાલો, લાસ્ટમાં આપણે જોયું કે દવા આપી દે છે, દવા પ્રિસ્ક્રાઇબ કરી દે છે ડોક્ટર શર્મા. કોને? સોનિયાને. ને સોનિયા અને તેના અંકલ ત્યાંથી દવાખાનેથી જતા રહે છે. અશોકભાઈ એટલે કે જે સોનિયાના અંકલ છે એને આઉટ ઓફ સ્ટેશન એટલે કે શહેરની બહાર જવાનું હોવાના કારણે એ બીજા દિવસે અહીંયા સોનિયા સાથે હોસ્પિટલ આવી શકવાના નથી. તો હવે સોનિયા એકલી જશે. બ્રેવ ગર્લ વાળું યાદ છે ને? આમ માસી ઉભા હતા પેલા, બરાબર, એટલે કે તને વારો પાડશે. છોકરીને બહુ ગુસ્સો ચડે માસી એમ કે ને એટલે. બરાબર, ચાલો શું કહે છે? જો નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, she did not have much pain. કે બીજા દિવસે શું થયું હતું? સોનિયાને ઘણું સારું લાગી રહ્યું હતું અને એને વધારે દુખાવો પણ થઈ રહ્યો હતો નહીં. She visited the doctor again at the fixed time. Fixed time એટલે નક્કી સમય. ફિક્સ્ડ એટલે શું થશે? ચોક્કસ સમય. કે ચોક્કસ સમયે શું કરે છે? અહીંયા સોનિયા પહોંચી જાય છે. બરાબર, અને પછી તો કે ડોક્ટર શર્મા શું કહે છે? હવે અહીંયા પહેલા તો ફેલ્ટ એટલે અનુભવ, લાગણી અનુભવ કે આવું દુખે છે, તો એ ફેલ્ટ થયું કહેવાય. બરાબર, ફીલ થયું કે ફીલ નું V2 નું છે. ઓકે, હવે ડોક્ટર શર્મા શું કહે છે? જેવી સોનિયા ત્યાં જાય ત્યારે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી?
કે તને કેવું ફીલ થઈ રહ્યું છે? સોનિયાને પૂછે છે, તમને નહીં, યંગ લેડીની વાત થાય છે, નોટ અ ગર્લ. ગર્લ ને લેડીઝ થોડોક ડિફરન્સ છે, બોયની તો વાત જ થતી નથી એટલે આપણે આપણી ઉપર લેવાનું જ નથી. ચાલો, તો સોનિયા શું કહે છે? મચ બેટર. શું છે? મચ બેટર એટલે કે ઘણું સારું. કેવું અનુભવે છે? ઘણું સારું અનુભવે છે. હા વિદ્યાર્થી મિત્રો, સર કેમ કલર બદલો છે? તમને કદાચ દેખાતો હોય ન દેખાતો એટલે આપણે બ્લેક રાખીએ. ચાલો કઈ વાંધો નહીં. બરાબર, ઘણું સારું અનુભવે છે. ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે? ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર કોને કહેવાય છે? આમાંથી એક એર રોટર છે. બરાબર, હા, જો આ એર રોટર છે. બરાબર, અને આપણે આમ એરો કરી દઈએ. એર રોટર એક પ્રકારનું શું છે? મશીન હોય કે જેની મદદથી શું થાય? દાંતની વચ્ચે ફસાયેલું કચરો આપણે સાફ કરી શકીએ. બરાબર, આ જો મેં તમને કીધું હતું ને, બધા દેખાડીશ કે જે ડેન્ટિસ્ટ વાપરે છે બધા મશીન્સ ને બધું. બરાબર, તો આ જો આ ક્યાં હોય ખબર? આ વસ્તુ હોય છે ક્યાં? ડેન્ટલ ચેર પર હોય. આ બધા એના સાધનો છે. આ એર રોટર, પછી આ બીજું એક કંઈક આપણે ખોતરવા માટે એવી રીતે છે, પછી આ બીજું કંઈક, આ બીજું કંઈક, આપણને બહુ ખ્યાલ હોય નહીં, એના માટે ભણવું પડે તો આપણને ખ્યાલ આવે. આ પછી નીચે બીજું ચીપિયા ને બધું. જો આ શું છે? પેલો માઉથ મિરર છે, એ આપણે મોટી સાઈઝમાં પણ છે, પાછા જોશું. ધેન શી ફિલ્ડ ઇટ વિથ અ. ફિલ્ડ એટલે શું થશે? ભરવું. શું થશે? ભરવું. કે અને પછી એ જે દાંત છે, બરાબર, એ કેવિટી કાઢી નાખે છે, દાંતમાંથી સડો કાઢી નાખે છે એર રોટરની મદદથી. અને પછી શેનાથી ભરી દે છે? વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે શું થશે? પદાર્થ. આપણે અહીંયા લખી દઈએ. બરોબર, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ, કે સફેદ રંગના પદાર્થથી, કે જે કેવા નોન એઝ, જે શેના તરીકે જાણીતું છે? લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. મટીરિયલ એટલે વસ્તુ, સામગ્રી, પદાર્થ. બરોબર, કે આ એટલે આપણે સિમ્પલ ભાષામાં તમને કહું તો ઓલો આપણે સિમેન્ટ પુરાવીએ ને, એ સિમેન્ટની વાત થઈ છે. સફેદ સિમેન્ટ દાંતમાં પુરાવે, ખબર? ઘણા પુરાવીએ છે. સડો લાગી ગયો સાફ કરીને કોતરીને પછી ત્યાં સિમેન્ટ પૂરી દે. ઇવન ઘણાને સિમેન્ટ વાળા ઘડે નીકળી જતું હોય તો કવર પણ બનાવડાવવું પડે. ઓકે, તો એની વાત કરેલી છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન. સિન્થેટિક એટલે શું થશે? સિન્થેટિક એટલે આપણે સિન્થેટિક રેસિન એટલે આપણે સફેદ માટી હોય ને, વ્હાઇટ માટી, વ્હાઇટ ચિનાઈ માટી ટાઈપ, એ ટાઈપની સફેદ સિમેન્ટ. બરાબર, સિન્થેટિક. સિન્થેટિક એટલે આપણે આમ જોઈએ તો સફેદ માટી અથવા સિમેન્ટ. માટી તો ના કહી શકીએ, સિમેન્ટ, સફેદ સિમેન્ટની વાત કરે છે. બરાબર, કે એમાં ઉમેરેલું હોય છે. પછી બીજું સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. આ બધું શું હોય છે? એમાં ઉમેરેલું હોય છે. જે બધા કેમિકલ્સ, બધી દવાઓ બધું નાખે, મિક્સ કરે, મસળીને એકદમ સિમેન્ટ ટાઈપ બનાવીને શું કરી દે? પૂરી દે. બરાબર, એને અહીંયા વાત કરેલી છે. ચાલો આગળ આપણને શું કહે છે? બરાબર, આગળ આપણને કીધેલું છે કે ડોક્ટર શર્મા શું કહે છે આગળ? જો, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? ફોન્ડ એટલે શું થાય? આદત. બરાબર, કે મને એક વાત કે, કોને પૂછે? સોનિયાને, કે શું તને ગળું ખાવાનું આમ આદત છે? જો મસ્ત ચોકલેટ છે, આ છે ને, ક્રીમ ને બધા, આજે અખરોટ છે, આ એ મજા આવે એવું છે. શું? ચાલો કઈ વાંધો નહીં, છોડો, અત્યારે ખવાય એમ તો છે નહીં. બરાબર, દાળ દુખે ને. ચાલો પછી શું કહે છે કે ભાઈ શું તને ગળ્યું ખાવાની આદત છે? મીઠાઈ ને ગળ્યું ખાવાની, સ્વીટ મતલબ અહીંયા ગળ્યાની વાત થાય છે, તને ગળ્યું ખાવાની આદત છે. ત્યારે સોનિયા કહે છે, યસ આઈ એમ, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. કે હા છે, મને આદત છે, મને ગળ્યું બહુ ભાવે છે, ઘણાને ભાવતું હોય છે, મને ભાવે છે, તમને ભાવે છે, ઘણાને ભાવતું હોય છે. બરાબર, તો કે મને ચોકલેટ્સ ને આઈસ્ક્રીમ્સ અને બીજી અમુક મીઠાઈઓ ખાવી બહુ જ પસંદ છે. ઘણા લોકોને ગળ્યું બહુ ભાવતું હોય છે. બરાબર, એવી જ રીતે સોનિયાની પણ હાલત અહીંયા એવી જ છે. ત્યારે શું કહે છે ડોક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. કે ડોક્ટર શર્મા એવું પૂછે છે કે હવે મને હજી એક વાત કહે. થિંગ એટલે વસ્તુ અથવા વાત, બંને થાય. બરાબર, વસ્તુ અથવા વાત, કે મને હજી એક વાત કે
ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? રેગ્યુલરલી એટલે શું થશે? નિયમિત રીતે. કેવું થશે? નિયમિત રીતે. ઓકે, તો અહીંયા આવશે રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. કે શું તું નિયમિત રીતે દરરોજ ટ્વાઇસ એટલે 2 વખત કે શું તું દરરોજ નિયમિત રીતે 2 વખત તારું મોઢું સાફ કરે છે? ટ્વાઇસ અ ડે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? મીલ્સ એટલે ખોરાક. બરાબર, અહીંયા આપણે લખી દઈએ મીલ્સ એટલે કે ખોરાક. પછી એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, કે ખાવાનું ખાય એની પછી કે પછી ચોકલેટ ને આઈસ્ક્રીમ એવું ખાય તો એની પછી પાછું તારું મોઢું સાફ કરે છે સવારે ઉઠીને ને પછી બીજી વાર. ત્યારે સોનિયા, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર, હું તો બસ ખાલી સવારે એકવાર જાગું ત્યારે શું કરું? બ્રશ કરું. બાળકો, ચોકલેટ. બરાબર, ચાલો આગળ વાત કરીએ. તો આગળ શેની વાત થઈ? જો મેં તમને કીધું હતું ને કે દેખાડીશ. જો આ માઉથ મિરર છે, સર આ તૂટી ગયો છે નહીં, આ છે ને આ એનો પડછાયો પડે છે. બરાબર, ચાલો અહીંયા શું છે કે આપણને શું પૂછે છે આગળ ડોક્ટર શર્મા? કે સોનિયા કે ના ડોક્ટર, હું તો ખાલી સવારે જ બ્રશ કરું. ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે? ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ સમસ્યા છે. પ્રોબ્લેમ એટલે શું થાય? સમસ્યા. બરાબર, અહીંયા લખી નાખીએ. ચાલો ભાઈ આ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર એટલે વ્યવસ્થિત, કેર એટલે ધ્યાન, કે તું તારા દાંતનું પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તું તારા દાંતનું વ્યવસ્થિત રીતે ધ્યાન નથી રાખતી એટલે સડો થાય. બરાબર, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, કે તારે બરોબર દિવસના 2 વાર ઓછામાં ઓછું વ્યવસ્થિત રીતે દિવસના 2 વાર તારે દાંતને બ્રશ કરવું જોઈએ. ઓન સેન ધ મોર્નિંગ. બરાબર, વન્સ ઇન ધ મોર્નિંગ, સ્પેસ નથી. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, કે એકવાર તો સવારે અને બીજી વાર ક્યારે? તો કે બીજી વાર આપણે સૂતા પહેલા. બાળકો જો બહુ ધ્યાનથી સાંભળજો. બરાબર, સૂતા પછી અને જાગ્યા પહેલા કોઈ દિવસ બ્રશ કરવું જોઈએ નહીં. આગળ મેં કીધું હતું, ધ્યાનમાં આવે તો સમજજો. આ વાત મેં કીધું છે, ધ્યાનમાં લેજો. સૂતા પછી જાગ્યા પહેલા. ઓકે, ચાલો સોનિયા શું કહે છે? હજી કદાચ ઘણાને ખબર નહીં પડી. ચાલો સોનિયા શું કહે છે? વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશિંગ એટલે સાફ કરવું. શું થાય એ લખી નાખીએ. ચાલો, બ્રશિંગ એટલે કે સાફ કરવું. કે સાફ કરવાના શું રસ્તા છે? આપણે પ્રોપર વે, સાચો રસ્તો કહે છે કઈ રીતે બ્રશ કરવું જોઈએ આપણે ડોક્ટર. ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે? ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર. આ સેકન્ડ ટાઈમ. બરોબર, ચાલો આ પેરેગ્રાફ આપણે ઓલરેડી આવી ગયો છે. ઓકે, ચાલો આગળ શું કહે છે? જો હવે તો કાં ગયું? ચાલો ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે હવે? તો કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways, કે મોટા ભાગના લોકો શું કરે છે? જે પોતાનું બ્રશ છે સાઇડવેઝ એટલે સાઇડવેઝ, આગળ પાછળ અથવા એને શું કહેવાય બીજું? આજુબાજુ. કે મોટા ભાગના લોકો શું કરે છે? આજુબાજુ બ્રશ કરે છે. મતલબ આમ સાઇડવેઝ, આમ આપણે કરીએ ને એને સાઇડવેઝ કહેવાય. બરાબર, બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એટલે ઉપર, ઉપર તરફ, અને બીજું શું છે? ડાઉનવર્ડ એટલે નીચે તરફ. કે પણ એનો સાચી રીત શું છે? કે એનો બ્રશ કેવી રીતે કરવું જોઈએ? ઉપર તરફ અને નીચે તરફ. મતલબ આમ ઉપર નીચે ઘસવું જોઈએ.
બરાબર કરીને મંડાઈ જવાનું. ચાલો, સો ધેટ ઇટ રિમૂવ્સ એટલે દૂર કરવું, ધ ટાઇની બીટ્સ એટલે કણ. શું થશે અહીંયા આપણે લખીએ. ચાલો, બીટ્સ એટલે કે કણ, કે એના જેથી કરીને ટાઇની બીટ્સ ઓફ ફૂડ, કે જે ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ, કે દાંતની વચ્ચે જે કણ ફસાઈ ગયા હોય ને, બરોબર, એને શું કરી શકીએ ઇઝીલી આપણે કાઢીએ. આમ કરો ને તો જે દરાર હોય ને બે દાંતની વચ્ચે ભાગ હોય ને ત્યાં ફસાય, પણ ઉપર નીચે કરો તો બધી જગ્યાએ બ્રશ આપણે લાગુ પડે. બરોબર, ધ જર્મ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક્સ એટલે શું થાય? જે આપણે આમ કરીએ ધીમે ધીમે આ જે ઘસો છે ને એને સ્ટ્રોક કહેવાય. બરાબર, ઝટકાથી. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આટલું જ નહીં, જ્યારે પણ તમે ખાવાનું ખાવ છો કે કોઈ પણ આઈસ્ક્રીમ, ચોકલેટ, કોઈ પણ પ્રકારનો ખોરાક ગ્રહણ કરો છો, એની પછી પણ, એ ખાધા પછી પણ તમારે બ્રશ કરવું જોઈએ. જો મેં તમને કીધું ને ડેન્ટલ ચેર, જો આ ડેન્ટલ ચેર છે. બરાબર, ઓલા આપણે બધા મશીન્સ જોયા હતા ને એ બધા અહીંયા હતા, પાના પેજ છે જે કહેવાય. બરાબર, આ આપણે હેડલાઇટ છે, અહીંયા હેડલાઇટ આવે એરિયા જો. બરાબર, ચાલો, અને આ શું છે? આના બધા જો ચીપીઓ અને જેથી કરીને દાંત ખેંચે ને બધું છે. આ જો માઉથ મિરર ને ટોટલી વસ્તુ આપણે અહીંયા આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે સેકન્ડ પાર્ટ છે શેનો? ડેન્ટલ હેલ્થ ચેપ્ટરનો. બરાબર, એટલે કે અથર્વ બેચનો ચેપ્ટર નંબર 2 ઇંગ્લિશનો ચેપ્ટર નંબર 2 નો સેકન્ડ પાર્ટ અહીંયા શું થાય છે? પૂરો થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. આની સ્લાઇડ નીચે આપણે અહીંયા ભણ્યા છે બધું કમ્પ્લીટલી તમને નીચે લિંક આપવામાં આવેલી છે, ત્યારે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.